હેલો નમસ્કાર વેલકમ બેટા લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જો વાત કરીએ તો ચર્ચા કરી હતી આપણે દૃષ્ટિની ખામીઓ બરાબર ને એટલે દૃષ્ટિની ખામીમાં આપણે છેલ્લા લેક્ચરમાં ગુરુ દૃષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા આ બંને વિષયોની ચર્ચા કરી એટલે એનો અર્થ એમ થાય કે આપણે માનવ આંખની રચના અને પછી આપણે સમાવેશ ક્ષમતાને ભણ્યા અને સમાવેશ ક્ષમતાના અંતે છેલ્લે આપણે જે અભ્યાસ કર્યો એ દૃષ્ટિની ખામીઓ એમાં લઘુ દૃષ્ટિની ખામી ભણ્યા ગુરુ દૃષ્ટિની ખામી ભણ્યા અને પ્રેસ બાયોપિયાની ચર્ચા કરી એની સાથે એ દૃષ્ટિની ખામી વાળો વિભાગ પૂરો થાય છે માનવ આંખ બરાબર એટલે આંખની જે બાબતો હતી એને લગતી એ બધી જ બાબતો આપણે પૂરી કરી હવે પછી આપણે આજથી જે શરૂ કરીએ છીએ એ અહીંયાથી આપણે પ્રકાશીય ઘટનાઓ વિશે ભણવાનું શરૂ કરવાનું છે તો એના માટે કેટલીક અગાઉના ચેપ્ટરમાં કે ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વિશે ભણ્યા બરાબર તો જે આ પ્રકાશીય ઘટનાઓ બનતી હોય છે એ પ્રકાશીય ઘટનાઓ વાતાવરણમાં થતા પ્રકાશના વક્રીભવન છે પ્રકાશનું પરાવર્તન છે આ બધી ઘટનાઓને કારણે સાથે સાથે પ્રકાશના વિભાજનની ઘટનાને કારણે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે તો પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ ઓલરેડી આપણે કરી લીધો છે એટલે આપણી પાસે એનું જ્ઞાન છે એનો ઉપયોગ આપણે કરી શકશું પણ વિભાજન વિશે આપણે ભણ્યા નથી તો આજનો જે આપણો અભ્યાસ છે એ પ્રકાશના વિભાજનને લગતો છે તો સૌથી પહેલા આપણે આજ ભણવાના છે કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આપણે ભણશું બરાબર આજે મારે લખવાનું કામ ઓછું થઈ જશે બરાબર તમારે ઘણું બધું કરવાનું આવશે કામ ટેક્સ્ટ બુક પ્રમાણે તમને હોમવર્ક આપી છે તમારે ટેક્સ્ટ બુક તમારે જે કદાચ પ્રશ્નો તૈયાર કરવાના હોય તો એને પણ તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે કરવાના થશે તો આજે આપણે જે વાત કરીએ છીએ ટૂંકમાં એ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ચર્ચા આપણે કરવી છે તો કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન કેવી રીતે થાય એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આજનો આપણો મુદ્દો છે એ છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન ચલો પહેલા આપણે એને સમજી લઈએ કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન કઈ રીતે થાય અને ત્યારબાદ આપણે એને નાના નાના મુદ્દાઓમાં ડિવાઈડ કરી અને હું તમને સમજાય એવા મુદ્દાઓ તૈયાર કરી દઈશ પછી તમારે પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે ઓકે ચલો તો સૌથી પહેલા આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે આ વિભાજન ખરેખર કઈ રીતે થાય છે સમજો બેટા કે આ એક કાચનો પ્રિઝમ છે બરાબર આ એક કાચનો પ્રિઝમ છે કાચના પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશનું એક કિરણપુંજ આપાત કરવામાં આવે બરાબર કાચના પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે એટલે અહીં આગળ સૌથી પહેલા એનું વક્રીભવન થશે અને વિભાજન પણ થશે અને કેવી રચના થાય છે એને આપણે આકૃતિ દ્વારા કમ્પ્લીટ સમજી લઈએ આ કંઈક આવું આપણને જોવા મળશે અને પ્રકાશ છે એ 7 રંગોમાં વિભાજિત થશે આ 7 રંગોનો ક્રમ કેવો હશે તો નીચેથી શરૂ કરો એટલે અહીં આગળ જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો આ 7 રંગોમાં પ્રકાશ વિભાજિત થાય છે તો સૌથી પહેલા આપણને પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે આ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશ 7 રંગમાં વિભાજિત કઈ રીતે થાય છે બરાબર કદાચ તો તમને પ્રશ્ન પૂછે પરીક્ષામાં તો કેવી રીતે લખવાનું છે એને પણ આપણે સાથે સાથે સમજતા જઈએ બરાબર તો સૌથી પહેલા આપણે એમ કહેશું કે અહીં આગળ સૌપ્રથમ એક કાચનો પ્રિઝમ લઈ તેના પર શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ આપાત કરવામાં આવે છે પાતળું કિરણપુંજ આપાત કરવામાં આવે છે હવે બેટા એક ધ્યાન રાખજો ખાસ મારે તમને એક સૂચના આપવાની છે અહીં આગળ જ્યારે આપણે કોઈ આવી બાબતો લખતા હોઈએ બરાબર જે આપણે પ્રવૃત્તિના સ્વરૂપે છે તો પ્રયોગાત્મક બાબતો છે એની જ્યારે આપણે રજૂઆત કરતા હોઈએ તો ટેક્સ્ટ બુકમાં તમે જોશો ને તો તમને સૂચના આપેલી છે કે સૌપ્રથમ એક કાચનો પ્રિઝમ લો ત્યારબાદ તેના પર એક શ્વેત પ્રકાશનું કિરણપુંજ આપાત કરો
બરાબર. પરંતુ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આપણે આમ ના લખાય. શા માટે? કેમ કે આપણે એ પ્રવૃત્તિનું વર્ણન કરીએ છીએ, આપણે બીજાને શીખવતા નથી. બરાબર ને? તમે જ્યારે પ્રશ્નોના જવાબ લખો છો ત્યારે તમે પ્રવૃત્તિનું વર્ણન કરો છો, એટલે આપણે પ્રવૃત્તિનું વર્ણનના સ્વરૂપમાં પ્રશ્ન લખવાનો છે. એટલે આપણે એમ લખશું કે પાતળું કિરણપુંજ આપાત કરવામાં આવે છે, પ્રિઝમ લો એમ નહીં, બરાબર, લેવામાં આવે છે એમ લખશું. કિરણપુંજ આપાત કરો એમ નહીં, કિરણપુંજ આપાત કરવામાં આવે છે એમ લખીશું. એટલે વર્ણનની ભાષામાં જવાબ લખો એ વધુ અનુકૂળ રહેશે. ચલો, તો આપણે કિરણપુંજ આપાત કરવામાં આવે છે. હવે કિરણપુંજ આપાત કરીએ એટલે શું થાય છે? જો આ શ્વેત પ્રકાશનું કિરણપુંજ આપણે નામ નિર્દેશ કરીએ તો આ શ્વેત પ્રકાશ છે, બરાબર. આપણે પ્રકાશનો માર્ગ પણ અહીં આગળ દર્શાવ્યો છે, બરાબર. આ માર્ગમાં પ્રકાશ જોવા મળે છે. ઓકે, ચલો, આ શ્વેત પ્રકાશ છે એનું કિરણપુંજ છે, બરાબર. આ આપણો પ્રિઝમ છે. તો પ્રિઝમની અંદરથી જ્યારે પ્રકાશ પસાર થાય તો એ 7 રંગોમાં વિભાજિત થાય છે. એવું કેમ બને છે? તો સામાન્ય રીતે શું હોય છે કે પ્રકાશ છે એ જ્યારે શૂન્યાવકાશમાંથી પસાર થાય તો શૂન્યાવકાશમાં પ્રકાશના બધા જ રંગોનો વેગ એક સરખો હોય છે. પરંતુ જ્યારે આ પ્રકાશ છે એ કોઈ ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે, બરાબર, ગ્લિસરીન છે, કાચ છે, પ્રિઝમ છે, એવા કોઈ ઘટ્ટ દ્રવ્ય માધ્યમમાં જ્યારે પ્રવેશે ત્યારે એના પ્રકાશના રંગોનો વેગ બદલાય છે અને એ જુદો જુદા પ્રકાશનો રંગનો વેગ જુદો જુદો હોય છે અને પરિણામે એનું જુદા જુદા માર્ગે વક્રીભવન થાય છે. કેવી રીતે થાય આ ઘટના એને સમજવું છે આપણે, એટલે આપણે એની વાત કરશું. શું ઘટના બને છે એની વાત કરીએ તો એક ઉદાહરણ લઈએ, પછી આપણે અહીં આગળ નોંધ કરશું. એ પહેલા ઉદાહરણ લઈએ. સમજો, સાયકલ ચલાવતા બધાને આવડતી હશે, બરાબર ને? બરાબર સમજો, સાયકલનું ઉદાહરણ છે, એના દ્વારા તમને આ પ્રકાશનું વિભાજન સમજાવવું છે સાયકલના ઉદાહરણ દ્વારા. સમજો તમે સાયકલ લઈને જાઓ છો, બરાબર. ચલો આપણે આકૃતિ દ્વારા સમજીએ. સાયકલ લઈને તમે જાઓ છો, સીધો રસ્તો છે, આ સીધો રસ્તો, બરાબર. એને સામે કોઈ છે જ નહીં, એકદમ ખુલ્લો રસ્તો, કોઈ વસ્તુ નહીં, કોઈ વાહન નહીં, કોઈ પ્રાણી નહીં, કોઈ વ્યક્તિ નહીં, કાંઈ નહીં, એકદમ ખુલ્લો મોકળો રસ્તો છે. અને તમે અહીંયાથી સાયકલ લઈ અને આ માર્ગ પર જાઓ છો. પૂરપાટ ઝડપે તમે સાયકલ ચલાવો, તમારામાં તેવડ હોય એટલી, બરાબર, જબરજસ્ત સ્પીડથી તમે જાઓ છો. અને હવે એવું થાય, સમજો જે કહું છું, બરાબર, એવું થાય કે અહીંયા આગળ તમે જાઓ એટલે આગળ પહોંચો ત્યાં આગળ રસ્તામાં અહીંયા આગળ રેતી હોય અને તમારી સાયકલ છે એની જ સ્પીડે આ રેતીની અંદર પ્રવેશ કરે. થોડી રેતી ઢોળાયેલી છે રોડ ઉપર, એમાં પ્રવેશ કરે તો શું થાય? સ્પીડ જબરદસ્ત છે તો આપણે તરત આઈડિયા આવે કે સાયકલનું બેલેન્સ આપણે ગુમાવીએ અને કદાચ એવું બને કે આપણે પડી જઈએ, બરાબર ને? આપણે પડી જઈએ, આ શક્યતા છે. ક્લિયર? હા કે ના? પડી જવાય? યસ. ઓકે, ચલો, પાકું. હવે તો શું ઘટના બની જો, તો અહીંયા આગળ શું થયું કે અહીંયા આગળ આ જે છે એ પાતળું માધ્યમ છે અને આ બેટા ઘટ્ટ માધ્યમ છે. એટલે જ્યારે સાયકલ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે તો સૌથી પહેલા એક ધ્યાન રાખજો, એના વેગમાં ઘટાડો થાય. સાયકલ ધીમી પડે કે ના પડે? તો શું થયું આગળ? વેગ એનો ઘટે, સાયકલ ધીમી પડી જશે, બરાબર. સાથે સાથે એ આડાવડી થાય એટલે એનું વક્રીભવન થાય. એટલે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય, જો પાતળામાંથી ઘટ્ટ માધ્યમ આપણે આગળ ઓલરેડી શીખેલા છે, પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે એના વેગમાં ઘટાડો થાય છે, બરાબર. અને આ વેગમાં જે ફેરફાર થાય છે એના કારણે આ વેગમાં ફેરફાર થાય એટલા માટે એનું વક્રીભવન થાય, બરાબર. હવે આપણે એમ વાત કરી કે આ જે પ્રકાશના જુદા જુદા રંગો છે એનો વેગ જુદો જુદો હોય, બરાબર ને? પ્રકાશના જે રંગો છે, પ્રકાશના રંગો એનો વેગ જુદો જુદો છે. હવે જુદો જુદો વેગ હોય તો સીધી વાત છે કે એનું વક્રીભવન પણ જુદા જુદા માર્ગે થવાનું. એનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સમજો, એક સરસ મજાનું ઉદાહરણ તમને આપું. એટલે કે આ સાયકલ, બરાબર, આપણે અહીંયા જતા હતા, હવે રેતી નથી, રેતીની રજા આપી દઉં. હવે માનો કે એક વ્યક્તિ છે જબરદસ્ત સરસ મજાની સ્પીડથી સાયકલ ચલાવી જાય છે અને અહીંયાથી આમ વળાંક આવે, બરાબર. તો જબરજસ્ત સ્પીડ એમને જવા દે, જેટલી સ્પીડ એટલી સ્પીડ, બ્રેક નહીં મારવાની અને આ વળાંક વાળી દેવાનો. કેમ લાગે છે? વળાંક વળી જાય? ના વળે. પણ
માની લો કે બીજો એક વ્યક્તિ છે એ ધીમી ધીમી સ્પીડથી જાય છે અને અહીંયા વળાંક વાળવાનો પ્રયત્ન કરે. જુઓ, જેની સ્પીડ ફાસ્ટ સ્પીડ વાળા લાલ લીટી, તો અહીંયાથી આ ભાઈ જાય છે તો વળાંક વાળવાનો પ્રયત્ન કરશે તે આમ જતો રહેશે, રોડ ઉપર નહીં, સ્પીડથી વળાંક વળશે નહીં. પરંતુ એક બીજો વ્યક્તિ છે એ ધીમે ધીમે સાયકલ ચલાવતો હોય તો એ પાછો અહીંયા વળાંક લઈ શકશે. તો જો શું થયું, આનો વેગ કેવો હતો? વધુ, એટલે એનું વક્રીભવન કેવું થાય? ઓછું. વેગ વધુ તો વક્રીભવન ઓછું. આ બ્લુ વાળો જે છે એનો વેગ ઓછો એટલે એનું વક્રીભવન વધુ. ખબર પડી? તો આનો અર્થ એક યાદ રાખજો, ખાસ આ સમજવા જેવી બાબત છે કે જે પ્રકાશનો રંગ જે છે જેનો વેગ વધારે હોય એનું વક્રીભવન ઓછું થાય અને જેનો વેગ ઓછો હોય એનું વક્રીભવન વધુ થાય. તો અહીંયા આગળ શું થશે? પ્રકાશના દરેક રંગોનો વેગ જુદો જુદો છે, એટલે પરિણામ એવું થાય કે જેનો વેગ સૌથી ઓછો હોય એનું વક્રીભવન સૌથી વધુ થાય અને જેનો વેગ સૌથી વધુ હોય એનો વેગ એનું વક્રીભવન સૌથી ઓછું થાય. એટલે આપણને બધા જ પ્રકાશ છે એના જુદા જુદા પટ્ટાઓ પ્રાપ્ત થાય અને પડદા ઉપર આપણે આ વર્ણપટને જોઈ શકીએ. આને શું કહેવાય? શ્વેત પ્રકાશનો વર્ણપટ કહેવાય. ઓકે, ચલો રેડી, યાદ રાખો. તો હવે આપણે સમજીએ આ શું ઘટના થાય છે કે જ્યારે પ્રકાશ છે કાચના પ્રિઝમમાં દાખલ થાય તો આપણે એમ કહેશું અહીંયા આગળ કે પ્રિઝમમાં પ્રકાશના રંગોનો વેગ કેવો હોય છે? જુદો જુદો હોય છે. પ્રિઝમમાં પ્રકાશના રંગોનો વેગ જુદો જુદો હોય છે. અહીં આપણે કહેશું અહીં જાંબલી રંગ જે છે, જાંબલી રંગ એનો વેગ સૌથી ઓછો હોય છે, તેથી એનું વક્રીભવન સૌથી વધુ થાય. જુઓ, વક્રીભવન સૌથી વધુ થાય છે. જ્યારે રાતો રંગ જે છે એ રાતા રંગનો વેગ સૌથી વધુ હોય છે, એનો વેગ સૌથી વધુ હોય છે, તેથી તેનું વક્રીભવન સૌથી ઓછું થાય છે. જો અહીંયા આગળ આપણે આકૃતિમાં જોઈ શકાય છે. કેવી રીતે? શું થયું? પ્રકાશ અહીંયા આપાત થયો, હવે અહીંયા આગળ જેવો પ્રિઝમમાં પ્રવેશે એટલે શું થશે? એના જે પ્રકાશના રંગો છે એનો વેગ બધાનો જુદો જુદો. તો સૌથી ઓછો વેગ કોનો છે? તો કે જાંબલી રંગનો વેગ સૌથી ઓછો, એટલે એનું વક્રીભવન સૌથી વધુ થાય. ખરેખર જો આ કિરણને આ માર્ગે જવાનું હતું, સમજો, આ માર્ગે જવાનું હતું, આ સીધું આમ જાય, એની બદલે અહીંયા આગળ તમે જોશો, જો અહીંયા આગળ બ્લુ થી હું દોરું છું તો અહીંયા આગળ તમે આ કિરણ જે છે એને આપણે આમ લંબાવીએ તો આનો વિચલન કોણ થાય? તો તમે જોઈ શકો છો આટલો વિચલન કોણ કોનો થાય છે? આટલો વિચલન કોણ? જાંબલી રંગના પ્રકાશનો. બરાબર? જાંબલી રંગનો પ્રકાશ અહીંયાથી અહીંયા જતો હતો એની બદલે આ માર્ગે, એટલે આટલો એ પોતાના દિશામાંથી વિચલિત થાય છે. જ્યારે રાતો રંગ જે છે એનો વેગ સૌથી વધુ એટલે એનું વક્રીભવન સૌથી ઓછું. જો રેડ માર્કર વડે દર્શાવીએ તો આ તો આપણી દિશા છે, તે આપણી આ દિશા છે પ્રકાશની, બરાબર? તો આ અહીંયા જતો તો એની બદલે આ માર્ગે જાય છે, તો આટલો વક્રીભવન કોનું થયું? રાતા રંગના પ્રકાશનું. શું દર્શાવે છે કે અહીંયા આગળ જો જેનો વેગ સૌથી વધુ છે એનું વક્રીભવન ઓછું થાય છે અને વેગ સૌથી ઓછો છે એનું વક્રીભવન સૌથી વધુ થાય છે. પરિણામે બધા જ રંગના જુદા જુદા પટ્ટાઓ આપણને જોવા મળશે. તો અહીંયા કહી શકીએ કે પરિણામે જો બધા જ રંગોના પટ્ટા, પરિણામે બધા જ રંગો, શ્વેત પ્રકાશના બધા જ રંગો છે નું અલગ અલગ માર્ગે વિભાજન થાય છે, વક્રીભવન થાય છે. વિભાજન નહીં કહીએ બેટા, અહીંયા આગળ અલગ અલગ માર્ગે વક્રીભવન થાય છે. ફરી પાછું વિભાજન લખાઈ ગયું, વક્રીભવન થાય છે. તેથી પડદા પર જુદા જુદા રંગના પટ્ટાઓ જોવા મળે છે. બરાબર? અને જે પટ્ટાઓ જોવા મળે છે એને આપણે શું કહીએ? શ્વેત પ્રકાશનો વર્ણપટ કહેવાય. યાદ રાખજો, શ્વેત પ્રકાશનો વર્ણપટ છે. તો આટલું યાદ રહી જાય. શા કારણે વક્રીભવન થાય છે, શા માટે થાય છે? તો આપણે વાત કરીએ, જો આ શું થયું કે શ્વેત પ્રકાશ હતો એમાંથી કેટલા રંગો બન્યા? 7 ઘટક રંગોમાં એ વિભાજિત થયો.
તો અહીંયા આગળ શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોમાં વિભાજિત થાય છે, એટલા માટે આ ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય. તો વિભાજનની વ્યાખ્યા આપણે આપી હોય તો એમ કહી શકાય કે શ્વેત પ્રકાશનું, અહીંયા વ્યાખ્યા લખું છું, જુઓ, શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું, એટલે કે શ્વેત પ્રકાશનું એમ લખીએ. ચલો, શ્વેત પ્રકાશનું વિભાજન કહે છે. આ એની વ્યાખ્યા, બરાબર, કદાચ એક માર્કમાં પૂછાય તો. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે ખરેખર આ વિભાજન થવાનું કારણ શું છે, કઈ ઘટનાઓને કારણે આપણને શ્વેત પ્રકાશનો વર્ણપટ પ્રાપ્ત થાય છે. હવે પછીનો જે પ્રશ્ન છે આપણે એના પછીનો મુદ્દો એ છે ન્યૂટનનો પ્રયોગ છે. ચલો એને પણ સમજી લઈએ સાથે. તો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો છે એમ સાબિત કરવા માટે ન્યૂટને એક પ્રયોગ કરેલો. એ પ્રયોગની આપણે વાત કરીએ છીએ. બહુ શોર્ટમાં નાનકડો પ્રયોગ છે, બહુ લાંબી કઈ ચર્ચા છે નહીં એમાં, બરાબર. તો ન્યૂટને શું વિચાર્યું એને આપણે પહેલા ન્યૂટનના વિચારોને સમજીએ. તો એમણે વિચાર્યું કે જો શ્વેત પ્રકાશ ખરેખર 7 રંગોનો બનેલો છે તો પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. અને જો આ શ્વેત પ્રકાશ ખરેખર 7 ઘટક રંગોનો જ બનેલો હોય તો આ 7 રંગોને પાછા ભેગા કરો એટલે શ્વેત પ્રકાશ મળી જવો જોઈએ, બરાબર છે ને. શ્વેત પ્રકાશનું જો વિભાજન 7 રંગોમાં થાય છે અને 7 રંગોનો જ બનેલો હોય તો આ 7 રંગો છે એનું પુનઃ સંયોજન કરો, પાછા એને ભેગા કરો એટલે આપણને શ્વેત પ્રકાશ મળવો જોઈએ. આ માટેનો પ્રયોગ કર્યો તો સર આઇઝેક ન્યૂટને. શું પ્રયોગ કર્યો છે એને જોઈએ. તો એમણે શું કર્યું, આવા 2 પ્રિઝમ લીધા અને બંને સરખા પ્રિઝમ કોણવાળા 2 પ્રિઝમ. એક આ પ્રિઝમ 1 અને અહીંયાથી બરોબર સામે જ લઈ લઈએ, અહીં આગળ પ્રિઝમ નંબર 2, બરાબર. પ્રિઝમ 1 અને પ્રિઝમ 2 એટલે આપણે નામ આપી દઈએ. ચલો પછી આને આપણે કહીએ પ્રિઝમ P1 અને કહીએ પ્રિઝમ P2, બરાબર. પછી એમણે શું કર્યું કે અહીંયા આગળ શ્વેત પ્રકાશના કિરણપુંજને આપાત કર્યું. હવે શ્વેત પ્રકાશનું કિરણપુંજ આપાત થાય એટલે શું થશે, આ પ્રિઝમ એના ઘટક રંગોની અંદર વિભાજન કરશે. હા કે ના, બરાબર ને. ઘટક રંગોમાં વિભાજન થાય એટલે અહીંયાથી આપણને આવી રીતે અહીંયા શ્વેત પ્રકાશનો વર્ણપટ પ્રાપ્ત થશે, બરાબર. અહીંયા આગળ આપણને શ્વેત પ્રકાશનો વર્ણપટ પ્રાપ્ત થાય એટલે કે ઉપર કયો રંગ છે, રાતો, નીચે જાંબલી. હવે એને શું કર્યું કે જે જગ્યાએ શ્વેત પ્રકાશનો વર્ણપટ પ્રાપ્ત થાય છે ત્યાં બીજા પ્રિઝમને, આ જે પ્રિઝમ હતો એના કરતા ઉલટી રીતે એને ગોઠવી દીધો. આ ચતો તો આને ઊંધો ગોઠવો અને આ જે વર્ણપટ છે એને પ્રિઝમ ઉપર આપાત કર્યો. તો એમણે જોયું તો શું થયું કે આ જે પ્રકાશના રંગો છે એનું પુનઃ સંયોજન થાય છે. શું થાય છે ત્યાં આગળ, એનું પુનઃ સંયોજન થશે. અહીંયા આગળ આ પ્રકાશના ઘટક રંગોનું પુનઃ સંયોજન થશે અને અહીંયા બહારની બાજુએ આપણને શ્વેત પ્રકાશ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે, શ્વેત પ્રકાશ. આ પ્રયોગના આધારે ન્યૂટને સાબિત કર્યું કે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. જુઓ શું ભાઈ ઘટના બની છે, એને આપણે થોડી રીતે સમજીએ. તો પેલો પ્રિઝમ છે P1, એની અંદર જ્યારે આપણે શ્વેત પ્રકાશ આપાત કર્યો એટલે શું કર્યું, એનું 7 ઘટક રંગોમાં વિભાજન કર્યું. બીજો પ્રિઝમ છે એને આ પ્રિઝમ કરતા ઉલટો ગોઠવવામાં આવ્યો એટલે એને શું કર્યું, આ જે 7 રંગો હતા એનું પુનઃ સંયોજન કરી અને અહીંયા આગળ આપણને શ્વેત પ્રકાશ આપ્યો. એટલે એનો અર્થ એમ થાય કે આ અહીંયા આગળ જુઓ, આ પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું 7 રંગો બન્યા. આ 7 રંગોને જ પાછા ભેગા કરવાથી, એનું પુનઃ સંયોજન કરવાથી શ્વેત પ્રકાશ પ્રાપ્ત થાય છે. આ પ્રયોગના આધારે ન્યૂટને સાબિત કર્યું હતું કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે. ઓકે, તો આ વાત થઈ આપણું કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. અને નંબર 2 બીજો પ્રશ્ન આપણો છે એ ન્યૂટનનો પ્રયોગ, બરાબર. તમને કદાચ પરીક્ષામાં એમ પૂછાય કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે એમ સાબિત કરતા ન્યૂટનના પ્રયોગનું વર્ણન કરો, બરાબર. ઓલરેડી ટેક્સ્ટ બુકની અંદર છે જ, મેં તમને કમ્પ્લીટ આ સમજાવી દીધું છે. અને નાનકડો એવો પ્રશ્ન છે એટલે એના કઈ મુદ્દાઓ ખાસ એવા લખવાની જરૂર નથી, ઓલરેડી આના થ્રુ જ આમાં લખવાનું થાય છે. તો
આ બંને પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરી. નવા લેક્ચરમાં પાછા મળશું ત્યારે નવા પ્રશ્નોની ચર્ચા કરશું. આજના લેક્ચરની અંદરથી સૌથી પહેલા તો તમને પ્રશ્નો આપું છું, બરાબર? તો મને એમ કહેજો કે કોમેન્ટમાં જે તમારે જવાબ આપવાના છે શ્વેત પ્રકાશનો જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે, શ્વેત પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સૌથી વધુ વક્રીભવન કયા રંગના પ્રકાશનું થાય છે? સૌથી વધુ વક્રીભવન કયા રંગના પ્રકાશનું થાય છે? અને પ્રશ્ન નંબર 2, પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ હોય છે? બંને પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. ચલો તો નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.